બનાસકાંઠામાં બાયપાસ સામે 26 ગામના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। જમીન સંપાદનથી ખેડૂતોની ચિંતા વધી રહી છે, ત્યારે 186 મીટર જમીન સંપાદન સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે। હજારો વીઘા જમીન કપાતી હોવાનો પણ આક્ષેપ ઉઠાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોની મહામૂલી જમીન પર બાયપાસનો ખતરો છે, ત્યારે વડાવળમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। જમીન બચાવવા ખેડૂતો એકજૂટ થયા છે। બાયપાસના રૂટ સામે ખેડૂતોએ ન્યાય માટેની માંગ કરી છે। વડાવળમાં આવતીકાલે મોટી ગ્રામસભા પણ ભરાશે। બાયપાસ ન બને તે માટે સરકારમાં રજૂઆત કરાશે। ઓકે, તમારું નામ? મારું નામ વાઘેલા કરસનજી લક્ષ્મણજી છે। હું વેળાવળનો રહેવાસી, હું ખેડૂત છું। આ મને બાયપાસ નીકળે બિલકુલ મને મંજૂર નથી। અમને ખ્યાલ જ નતો ક્યારે નીકળવાનું શું છે। અમને તો પોસી ખાવા વારો આવ્યો છે। અમારા છોકરા કઈ રીતે જીવાળો શું કરશો, અમારે તો મરવા વારો આવ્યો છે। આ બે રાત્રે ઉઠ્યા, બીજા દિવસે ખબર પડ્યો કે ભીમસેના કે અમને ત્યાં સુધી ખબર જ નથી। હવે તો અમારા આત્મહત્યા કર્યા છે, બીજો કોઈ ઉધાર જ નથી। અમારી જોડે જગ્યા બચતી જ નથી। હવે અમારા પાસે 5 વીઘા જગ્યા છે, 5 વીઘા ખતમ થાય છે। હવે અમારો મરવા સિવાય બીજો કોઈ ઉધાર જ નથી। હું આવી મને આ રોડ મંજૂર જ નથી। મારી જગ્યા કોઈ પણ ભોગે હું હાલવા તૈયાર જ નથી। મરવા તૈયાર છું પણ જગ્યા હાલવા તૈયાર નહીં સાહેબ। ઓકે, આપ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, તમારી શું માંગ છે અને શું પ્રશ્ન છે? મારું નામ સૌથી પહેલા હું મારું નામ બોલું છું। મારું નામ સૈની અમિત લક્ષ્મણભાઈ છે, વડાવળનો રહેવાસી છું। અમારો એક જ વિરોધ છે કે આ હાઈવે બાયપાસ બનવું જોઈએ નહીં। ઓલરેડી આ નેશનલ હાઈવે 27 છે જ, તો એને બ્રોડ કરો, મોટું કરો, 6 વે કરો, 8 વે કરો। એટલી બધી કોઈ જરૂરિયાત નથી કે આપણે બાયપાસ કરીએ। એટલું બધું જ ટ્રાફિક હોત તો ડીસાનું એલિવેટર શા માટે ખાલી પડ્યું હોત? દર 15 મિનિટે ત્યાં ડીસાના એલિવેટર ઉપર એક ગાડી નીકળી રહી છે। એટલું બધું ટ્રાફિક નથી કે આ મોંઘા ભાવની જમીનો વ્યર્થ કરવામાં આવે છે, બરોબર? એનો અમે સંપૂર્ણ રીતે વિરોધ કરીએ છીએ। ઓકે દાદા, અહીં બાયપાસ નીકળી રહ્યો છે, શું પ્રશ્નો છે અને કેમ વિરોધ છે? મારું નામ બાબાભાઈ વેલાભાઈ દેહાઈ, વડાવળનો રહેવાસી છું। અને આ જે નેશનલ હાઈવે છે નજીક 1 કિલોમીટર, અને અહીંયા ટ્રાફિક નથી, બરાબર? તો આ અમારી જમીન ટૂંકી જમીન 2 ભાગ પડે। 1 વીઘો ઓમ રહી જાય, 2 વીઘા ઓમ રહી જાય, એવી રીતે અમારા ભાગલા પડે। અમારા રસ્તા નથી પછી નીકળવાના, પછી આવી તકલીફો ખેડૂતોને દબાવીને કરવાની। સરકારને જગ્યા પુલ પડ્યો એમને એમ બ્રિજ, જે ડીસા બ્રિજ ઉપર કોઈ ટ્રાફિક નથી, તો આ કરવાનું એને કારણ શું? આ ખેડૂતોને, ગરીબ ખેડૂતોને ગળે ટૂંપો માર્યો છે, તો આ ખેડૂત ત્રાસી ગયા છે। આવી રીતે વગર પૂછે વગર એમને આવીને ડાયરેક્ટ ખોટ